અમદાવાદ શહેરમાં ફરી એકવાર નબીરાઓ બેફામ બન્યા છે। રાજપથ રંગોલી માર્ગ પર એક કાર ચાલકે ભયાનક અકસ્માત સર્જ્યો હતો। અર્બન ચોક સામે કાર ચાલકે બે હોમગાર્ડ સહિત કુલ 5 જેટલા લોકોને અડફેટે લીધા હતા। આ ઘટનામાં ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હોવાના અહેવાલ છે। ટ્રાફિક પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ કાર ચાલકને પકડવા અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં મોડી રાત્રે કાર ચાલકો જે છે તે બેફામ બન્યા છે। અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે કાર ચાલકો બેફામ બન્યા છે અને અકસ્માત જે છે તે સર્જી ચૂક્યા છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તાજ હોટલના પાછળનો જે રિંગ રોડ આવેલો છે ત્યાં આગળ કાર ચાલકે અકસ્માત જે છે તે સર્જ્યો હતો, જેમાં 2 પોલીસ કર્મીઓ સહિત 3 જેટલા મજૂરો જે છે તેમને અડફેટે લીધા હતા। અર્બન ચોક નજીક 2 પોલીસ કર્મચારીઓને અડફેટે લઈ કાર ચાલક જે છે તે ફરાર થયો હતો। સર્જ્યા બાદ તેઓ રિંગ રોડ ખાતે પહોંચ્યા હતા અને રિંગ રોડ ખાતે જે 3 જેટલા મજૂરો જે શ્રમિકો હતા તેમને અડફેટે લીધા હતા। મહત્વની વાત છે કે 2 જેટલા પોલીસ જે કર્મીઓ હતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। નજીકની સરસ્વતી હોસ્પિટલ જે આવેલી હતી ત્યાં આગળ ખસેડવામાં આવ્યા હતા। બ્રેઝા કાર ચાલક જે છે તે લોકો નશામાં હોવાનું પણ સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। હાલ 2 જેટલા લોકોની અટકાયત જે છે તે પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે। ટોટલ 4 જેટલા લોકો જે છે તે કાર ચલાવી રહ્યા હતા। કારની અંદર 4 જેટલા લોકો જે છે તે સવાર થઈ રહ્યા હતા। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। પોલીસ જે છે તપાસ શરૂ કરી દીધી છે। પોલીસ દ્વારા 2 લોકોની અટકાયત જે છે તે કરી દેવામાં આવી છે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।